આ બધી વાત છોડો, મજાક મસ્તી ન કરો, તમારે થાક્યા છો. જો અમારા ગામમાં છે ને ભાઈ 5000 રૂપિયા ભાડું ચાલે છે. તમે તો મારા કાકાનું ઘર જોડે જ ખાલી છે, અહીંયા આવી જાઓ, 4000 રૂપિયા ભાડું આવજો બસ. તમારા માટે 1000 ડિસ્કાઉન્ટ. બાજુ મારા કાકાનું ઘર ખાલી જ છે, ફક્ત 3000 જ આલજો. અરે પાછળ મેડમ, મારું ઘર ખાલી છે, તમે સિર્ફ 2000 આપજો. અરે વાહ, 1000 આપજો ખાલી. મારું તો રહેવાનું ફી, લાઇટ બિલ બી હું ભરીશ. કાકા ચલો. શું ચાલો કાકા? અરે એવું હોય તો ઘર મારું, લાઇટ બિલ મારું, કરિયાણું મારું, બધું મારું. તમે એટલે મારે શું અનાથાશ્રમમાં મૂક્યાવાની આ? તને અહીંયા ફાવશે તો છે કોણ મારતા પાસે? તારી. અરે બર્થડે પોટી કરી. હા, ચકલી ચરકી, ચો ચરકી. સાફ થઈ ગયું લે. શું કહ્યું તું? શું થયું તું? બર્થડે પોટી કરી હતી. મોટી એટલે ચકલી ચરકી થી? ચરકી. ચા ચરકી થી. હાય હાય, ચા ચરકી. એ તો સાફ થઈ ગયું. હાય હાય, પણ મને ચકલી ચરકી આપણે સાફ ના કરવી પડે? એ ચકલી ફરતી ચરક ના, હું રહી ગયો. એ મારે કોનું સાંભળવાનું? મારું સાંભળવાનું. હું બૈરું છું, એ તમારી બૈરું છે? ખબર છે નહીં પડતી? પડી જાય બરાબર નહીં પડી. તા જો પૈણો તાર નહીં પડી. કોનું બૈરું? તારું હા. ના મારું. તો ભાઈ ખબર પડી જાય મારું બૈરું છે. આ ગામના લોકોએ મારા જેવી હોટ અને મારા જેવા કપડાં પહેરેલી છોકરી ક્યારેય જોઈ જ નથી. એટલે બધા મારી પાછળ લટ્ટુ થયા છે. હવે તો મારે આ ગામમાં થોડાક દિવસ રહેવાનું છે, તો બધાયનો ફાયદો ઉઠાવી લઉં. પણ કોના ઘરે જવું? આના ઘરે જાઉં. આના બૈરાનો પાવર બહુ છે, તો એટલે તે સીધો રહેશે. એ મેડમ, હા ક્યાં ખોઈ ગયા? ક્યાંય નહીં. હું એવું વિચારતી હતી કે મારે કોના ઘરે જવું. મારા ઘરે. મારા ઘેર. અરે એક મિનિટ, રહેવાનું કોને છે? અમારે તમારી સાથે. ઘર કોને ભાડે રાખવાનું છે? તમારે. તો ડિસાઈડ કોણ કરશે? તમારે કરવાનું. કરી લો. હા, કલ દે. હું દીદીને ઘરે રહીશ. અરે ના મારા ઘરે નહીં, તું જો જતી હોય ઈ જા. મારે તો અડધો લટ્ટુ છે ને અમુદો લટ્ટુ થાય તો મારે શું જવાનું? તું જો જતી હોય જા. આ 4 જણા રે. એ દીદી ઘર જ નહીં. દીદી મારા ઘરમાં પડી રહી છે ને તારી દીદી. એટલે તું ચિંતા ના કરીશ. મારા ઘર છે, મારા કાકાના ઘર મને હોપીને જાય. સિટીમાં રહેવા ગયા શહેરમાં. એટલે ભાઈ એકલી આવી હતી, હાથ ગાડીઓ લેવા હતા તાણા આવી હતી. બસ શાંતિ રાખે, ખબર પડતી નહીં ને. હવે મહેમાન કહેવાય, ગામમાં આવ્યા છે અને કંઈક સરકારી નોકરી લઈને આવ્યા છે. ગામનું સારું કરવાનું છે, ભલું કરવાના છે. આપણે ફરજમાં આવે એમને સપોર્ટ કરવો પડે. ચિંતા ના કરશો. સમજો તમે મારા ઘરે હાડો. અને મારા માના ઘર નહીં જવાનું? તારી માં નાહી નહીં જવાની, જશું એમને મહેમાન ગતિ કરીને જઈએ. હાડો. થેન્ક યુ. વેલકમ. ચલો હું મારું બેગ લઈ લઉં છું. ક્યાં કર્યું? આ સતુભાઈ કર્યું. સ્ટુપિડ પીપલ, આ શું કર્યું? હમણાં કર્યું. હા, બધું મને જ કહેતા. બધું તમે કશું કરતા જ નહીં. આ ચારે ખેંચતા હતા. આ બધું તારા કરતું. બરાબર સામાન. અરે આ તારી શું એટલે નાના લુકરો છે. આપ જેનો આપણો હાથ રૂમાલ ના હોય એવું લાગે છે. મને તો લુખું છું. સાફ કર ને ભાઈ. આમ કરે દો. મારા ફેન્સી ડ્રેસ. અરે આ મારી બેગની શું હાલત કરી. મારા કપડા ગંદા કરી દીધા. બોલો, ગંદા કરી નાખ્યા. દયાલો મારા બ્રાન્ડેડ કપડા હતા. બાંદેડ. તે લઈ આલો. કેટલા રૂપિયા છે? મેં કાલે જ મેનિક્યોર પેડિક્યોર કરાવેલું છે. હું કઈ રીતે કપડા ધોઈશ? બોલો હવે ચમલા ધોશે બચારી. દયાલો કુતે આબુ બરસથી આ બધું આ 4 ઇડિયટ્સ એ કરેલું છે. વાત સાચી છે. અમારા ગામને આવું બેઠો છે. આ બધી ઈંટો. અને ઈટ્યો આ ના બોલી 4 ઈંટો. ઇડિયટ. હા, એ ઇંગ્લિશમાં ઈંટોને ઇડિયટ કહેવાય. હવે આ કપડા કોણ ધોશે? કોણ ધોશે કપડા? હા, કોણ કપડા ધોશે? હવે નાટક કરો છો તમે મહેમાનના. એ પકા પાવર ના કરે બહુ. કપડો બગડે છે ને પ્રેમથી તબ હું ધોઈ જાલ. તો જો સુતારો પુરુષો તો ધોઈ લાવો તો કપડા. મહેમાન જેવું કરો છો. ધોઈ જાલું છું. હા તો ધોઈ લો. કાઢો કપડા કાઢો. અલે હું વોશ કરી આલું છું યાર. અરે હું વોશ કરી આલું છું યાર. અરે આ શું કરો છો? મારા કપડા આ શું કરો છો? મારા કપડા
એ હું ધોઈશ હું એ હું ધોઈશ હું એ હું ધોઉં? ધોઈશ હું એ હું ધોઉં? ધોઈશ લે આ શું કરો છો પકાભાઈ અમે અમારી ભૂલ સુધારીએ છીએ. આવી રીતે હા સુધારો સુધારો તમે ભૂલ સુધારો હું ધોઉં, હું ધોઉં, હું ધોઉં. આ શું કર્યું અમે અમારી ભૂલ સુધારી ભૂલ સુધારી કે ફાડી પકાભાઈ અમારી ભૂલ ફાટી ગઈ. ફાટી જાય ને જો પેલા માફી માંગે જાઓ તમે માંગો આ શું કર્યું યાર તમે લોકોએ? મારા પપ્પાએ ફોરેનથી મને કપડાં મોકલાવ્યા હતા. આ શું કર્યું? ગાભા તારા જેવા ચિંતા ના કરશો મેડમ, તમારા ઇમ્પોર્ટેડ કપડા 2 ફાડ્યા છે ને તો 4 લઈને આય. આ સત્ય એક વાળો હાલત લઈને આવજો. એ તો 2 ના 4 લાવ્યો, હું તને 4 ના 8 લાવી આપીશ. હું 8 ના 16 લાવી આપીશ. તો તમે કેટલા કપડાં લાવશો? 4 12 8 શું? હું તો મારું ખેતર ઘર હું બધુંય તારું આખી જિંદગી તારા કપડા આવશે. રેડો હા શરમ કરો હમણાં છોકરાને ફોન કરીશ ને તો 4 8 12 ને હોર એટલા બૈડામ હોર પડશે દંડે નીકળો તમે હા જા આપણા ગામના જવાઈને તો ઠીક છે ભાઈ બગડ્યા અરે મહેમાન છો તમે આ બધું જે થયું હશે ભૂલ માફ કરો હવે તમે આવો ને ઘરે તમે થાક્યા છો અને તો બધા કપડાં તમારે જેને ફાડ્યા ને નવા લાયા છે હાલો ઘરે મહેમાન ગતિ કરો આઈ એમ સો મચ ટાયર્ડ. ચાયું ટાયર મને ખબર ટાયર કરે છે હું થાકી ગઈ છું. ઇંગ્લિશમાં એવું કહે છે હું થાકી જઈશ હા તા હેડો ધીરે પગલે હેડો તારે આનું ઉતારી પછી તારે માનતા જઈએ આપણે આવો આ ગાભા રહેવા દો એને ચાલશે ખાલી બેગ લઈ લો અરે help શું એ બેગીની સા આપણી નહીં લેશે લેવી હોય તો નકા વહો પડી રહી હોય હેડો તમે આમ ખાલી હેલ્પ કરું છું હેડ તે મારી કદી કરીયા કદી પોણીયા પાયું આરકી રીતા બેગ લેવા હેડ હેડમ આ જે રીતે બોલે છે જે રીતે એનો તીણો અવાજ છે કાનમાં જતો કેવું થાય છે સાચું કહી કોઈ દી પાણી મન થાય આને આની બેગ કોઈ દી ઊંચી કરવાનું મન થાય આને આખી ઊંચી કરવાનું મન થાય છે કોમ નાખવાનું મન થાય છે એ તો નવી ભાડા એટલે જૂની નાખી જ દ્યો એવું કશું નહીં હવે આ તો ભાડિયાત મળ્યું છે જે 2-4 ભાડો શાંતિ રાખીને લઈ લો હાર બેગ લઈ લો બાપા આમાં કેવું છે કે જોડે બૈરું હોય ને કોકનું બેગ ઊંચી કરો ને તો પાપ લાગે એવું કહેશે બધા લઈ લો તમારી રીતે લઈ લો ને ટાયર વાળું છે પછી ચિંતા છે ઢહેડવાનું જ છે ને હા. તમારે શું ચિંતા કરવાની આવે છે ના મન કઈ ને આ તો શું છે પેલા ગામના પ્લીઝ હેલ્પ કરો ને થોડીક. તે ઘેરથી તારા બાપાને લઈને આવી હોત તો હેલ્પ કરો તે ઓય આઈને હેલ્પ માંગી રહ્યો છું હા તો તું તો ઊંચી કરે હું ઊંચું કરતા વાંધો છે તું થોડી બેગ એને ઊંચી કરી દે એટલે પછી એ આમ ઢહેડ લેશે એમ નહીં નોકરીના અડધા પૈસા મને આલવાની હે અને ટિપ્સ આલજો ને તમારી પેલી ભાષામાં ઇંગ્લિશમાં શું કહે ને બક્ષિસ હા આલશે 20 રૂપિયા આલશે 20 રૂપિયા માટે હેડો તમે આ લઈને આવશે આગળ હેડો આવો તમે લઈને આવો હા હેડો આવો હા કઈ નહીં તો કહું છું મને કાને વાલું હેડો હજુ તો ગામમાં એન્ટ્રી જ થઈ છે અને એમાં આટલી બધી ધમાલ છે તો આગળ શું થશે એટલે જ કહું છું મારી જાન આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે.